સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન જીવના ઉપયોગ અંગે પરમ કૃપાદેવે ટોપી આત્માનું દ્રષ્ટાંત આપ્યું છે તે અંગે છે. ઉપદેશ છાયા વચનામૃત પાનું 698માં પરમ કૃપાદેવે ટોપી આત્માનું દ્રષ્ટાંત આપ્યું છે. સિદ્ધાંત બહુ તદ્દન સરળ રીતે ઉપદેશ રૂપે સમજાવ્યો છે. જીવનો ઉપયોગ, દ્રવ્ય જીવ અને ભાવ ઉપયોગ એ સમજાવવા દાખલો આપ્યો છે. વ્યવહારમાં કહેવાય કે આ સાબુનું પાણી છે, એટલે કે એમાં સાબુ વ્યવસ્થિત રીતે હલાવી એકમેક કરેલ છે. બંને એક નથી પણ એક જણાય છે. તેવી જ રીતે પાણીમાં મીઠું નાખીએ તો મીઠાનું પાણી, સાકર નાખીએ તો સાકરનું પાણી, લીંબુ નાખીએ તો લીંબુનું પાણી અને ગોળ નાખી ગોળનું પાણી બનાવ્યું. તેમ જે પદાર્થમાં આત્મા તાદાત્મ્યપણે વર્તે તે રૂપ તે બની જાય. ટોપીમાં તાદાત્મ્યપણે વર્તે તો ટોપી આત્મા બની ગયો. જે સંજોગો મળે તેમાં તાદાત્મ્યપણે વર્તે તો કર્મબંધની અનંત વર્ગણા બંધાય. પોતાના સ્વભાવમાં રહે તો કર્મબંધ અટકે અને જૂના છૂટે. અહીં આત્મા અને મનને અલગ કરવાની વાત છે. ઉચ્ચ પ્રકારની સાધના છે. જ્ઞાનીના બોધે 5 ઇન્દ્રિયો કાબૂમાં આવે, મન કાબૂમાં આવે. એકાએક અનાયાસે આ થાય નહીં. ઘણા લાંબા કાળના બોધે આ થવું સંભવે છે. તો પ્રશ્ન ઉઠે કે મન અને આત્મા એક છે કે અલગ અલગ છે? આત્મા અને મન એક જ છે અને ભિન્ન પણ છે. તે જીવની જે તે સમયની પોતાની દશા પ્રમાણે છે. અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મભ્રાંતિ જો. અવિક્ષેપી કરો ચિત્ત, તેથી વિક્ષેપી ના રહો. સમાધિ શતકની આ 36મી ગાથાનો ભાવાર્થ છે. શાંત, સંકલ્પ વિકલ્પ રહિત, રાગ દ્વેષના મોજા હટી ગયા તે મન એ જ આત્મતત્વ. આનું બીજું નામ ભાવમન. આ નિર્વિકલ્પ દશાનું દ્યોતક છે. રાગ દ્વેષને લઈને વિકલ્પો ઉઠે તે વિકલ્પી મન તે જ આત્મભ્રાંતિ છે. આત્માનો ઉપયોગ ભાવમન. જો તે સ્વમાં સ્થિર રહે, સંકલ્પ વિકલ્પનું કામ ન કરે તો તે જ આત્મા કે તે જ ભાવમન. સંકલ્પ વિકલ્પ ઉઠે, રાગ દ્વેષ થાય એટલે ઉપયોગ મનન કરવાનું કામ પૂતગલ વર્ગણાની મદદથી કરે તે દ્રવ્ય મન ઘડાયું. હવે આત્માનો ઉપયોગ જોવાનું કામ કરે તે અંતરંગ ભાવેન્દ્રિય અને આંખ એ બાહ્ય ઇન્દ્રિય. પૂતગલ વર્ગણાથી બનેલી બાહ્ય ઇન્દ્રિય કે બાહ્યકરણ હવે બંને કામે લાગે. તે જ મુજબ સૂંઘવું, સાંભળવું, ચાખવું કે સ્પર્શવું તેમાં આત્માનો ઉપયોગ ભાવેન્દ્રિય અને આ 5 બાહ્યેન્દ્રિય એટલે કે બાહ્યકરણમાં સાથે અંતકરણ જોડાયું મન જે પૂતગલ વર્ગણાની મદદથી મનન અને સંકલ્પ વિકલ્પ કરવાનું કામ કરવા માંડ્યું અને દ્રવ્ય મન ઘડાયું. આ મન તે 9 ઇન્દ્રિય પણ કહેવાય છે. ઇન્દ્રિયોની સાથે જ રહે છે, સહચારી છે. માટે જો આત્માનો ઉપયોગ સ્વમાં રહે તો મન અને ઇન્દ્રિયોનું જોડાણ ન થાય, ઇન્દ્રિયો શૂન્ય થઈ જાય. જે પરમ કૃપાળુને થયું તેમ વચનામૃત 255માં તેઓએ સૌભાગભાઈને પૂછવાથી સ્પષ્ટ લખી જણાવ્યું છે કે 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. મનડું કિમી ન બાજે ઓ કુંથુજીન, મનડું કિમી ન બાજે, જેમ જેમ જતન કરીને રાખવું તેમ તેમ અળગું બાજે. મુક્તિતણા અભિલાષી તપ્યા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે, વૈરીડું કંઈ એવું ચિંતવે, નાખે અવળે પાસે હો કુંથુજીન, મનડું કિમી ન બાજે. ઉપયોગ પ્રત્યે ઉપયોગ રહે, સંકલ્પ વિકલ્પ ન રહે તો તે જ આત્મતત્વ. તે ઉપયોગ ચેતન છે અને પૂતગલ વર્ણાની મદદથી મનન કરે છે. તેથી દ્રવ્યમન જડ થયું, આત્મા જડરૂપ થયો અને અનંત કર્મ બંધાશે. જે દશામાં મન મરી જાય, શૂન્ય થઈ જાય, આવે જેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય તે અધ્યાત્મની ચરમ સીમા છે. અને જોગીજન આ જ ઈચ્છે છે. ઈચ્છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. વચનામૃત 128માં પરમ કૃપાળુએ બોધ્યું છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. 2 ઘડીમાં શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન થાય અને ઉપયોગ બહાર પ્રવર્તે. તુચ્છ પદાર્થમાં વૃત્તિ ડોલાયમાન થાય, અહમપણું સ્ફુરે તો 14 પૂર્વધારી નિગોદાદિમાં પરિભ્રમણ કરે. 11મેથી જીવ ક્ષણ લોભથી પહેલે ગુણસ્થાનક આવી જાય. આ સમજાયું. હૈયે બેસે તો સત્સંગ ભક્તિમાં ગાન તાન, નાચ, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ સાથે નિષેધ છે તે સહેજે સમજાય. અને આવું જ્યાં ધર્મ નામે હોય, ઈશ્વરના ધામમાં હોય તો પણ તે ધર્મનું સ્વરૂપ કે સત્સંગ ન જ કહેવાય તે પણ સમજાય. પરમ કૃપાળુદેવને તો આ દશા સહજ થઈ ચૂકી હતી. તેથી તેઓ લેખિતનમાં 0 0 0 0 લખે છે.
વચનામૃત 469. કેમ કે તેઓની અવિકલ્પ સ્થિતિ છે, સંકલ્પ વિકલ્પ નથી, સમ વિષમતા નથી. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આત્મસિદ્ધિ ગાથા 112. એટલે જુએ, સાંભળે, સૂંઘે, ચાખે, સ્પર્શે, પણ પ્રતિભાસ નહીં, મિથ્યા આભાસ નહીં. આ દશા નથી ત્યાં સુધી જીવ શરીર છે, મન છે, વચન છે, અને આ દશા હાંસલ થતાં હું કોણ છું તેનો યથાર્થ જવાબ મળે અને અનુભવાય પણ ખરા. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતાનો નહીં. પ્રવચન સાર 160મી ગાથા. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતાનો નહીં. નિયમસાર 81મી ગાથા. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. સમયસાર 38મી ગાથા. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ જ આત્મભાવના અને આ આત્મભાવના ભાવતા જીવને કેવળ જ્ઞાન થાય. મેરો એક આત્મ તામ મમજ્જુ કિનો ઓર સબે ભિન્ન. પર્યાય દ્રષ્ટિ મટે, દ્રષ્ટાભાવ યથાર્થ આવે. જીવ માયા પ્રત્યે સાક્ષીભાવની માયા આગળ ને આગળ ધરે ત્યારે પોતાને અને દેહને ભિન્ન કરે, એટલે કે પોતાને દેહથી ભિન્ન કરે. હવે સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીનચંદો રે. આ આત્મભાવના ભાવી તેનું યથાર્થ ફળ મળે. જીન સ્વરૂપ થયા તે દેહધારી પરમાત્મા આ જીન ભાવનામાં સ્થિત હોય છે. આ દશા એ તો ભવ છેવટની એ છે દશા, રામ ધામ આવીને વેસ્યા. પરમ કૃપાળુએ વચનામૃત 493માં 6 પદના પત્રમાં મોક્ષની વ્યાખ્યા કરી છે. ત્યાં બોધે છે, અનભ્યાસ અપરિચયને ઉપશમ કરતાં કરતાં બંધભાવ ક્ષીણ થઈ શકે છે, અને બંધભાવથી રહિત એવો જે શુદ્ધ સ્વભાવ તે જ મોક્ષપદ છે. આ મોક્ષપદ આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. હવે પોતે આત્મા થઈ ચૂક્યા, શુદ્ધ આત્મા, સજાત્મ સ્વરૂપ, સ્વદેહ ભગવાન, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, એટલે કે મૂર્તિમાન મોક્ષ, એટલે લેખિતનમાં ઓમ શ્રી મહાવીર લખ્યું. અને આયુષ્ય પૂર્ણે સાદી અનંત અનંત સમાધિ સુખમાં સિદ્ધિ ગઈ નામધેય સ્થાણમ સંપત્તાણમ અપુનરાવૃત્તિ. નમો જીર્ણાણમ જી અભયાણમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.